લીંબડી નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકાર દ્વારા પ્રજાને સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં વિવિધ શાસકીય અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને લોકોના પ્રશ્નોના નિકાલ માટેના મુખ્ય સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબની સેવાઓનો લાભ નાગરિકોએ લીધો હતો। આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, નવા કાર્ડ કઢાવવા અને સુધારા વધારાની કામગીરી, રેશન કાર્ડ, નામ દાખલ કરવા, કમી કરવા કે નવા રેશન કાર્ડની અરજી, આયુષ્યમાન ભારત કાર્ડ, આરોગ્યલક્ષી મફત સારવાર માટેના કાર્ડનું વિતરણ, જાતિ અને આવકના દાખલા, વિવિધ શૈક્ષણિક અને સરકારી યોજનાઓ માટે જરૂરી પ્રમાણપત્રો, વિધવા સહાય અને વૃદ્ધ પેન્શન, સામાજિક સુરક્ષા વિભાગની વિવિધ પેન્શન યોજનાઓનું રજિસ્ટ્રેશન, નગરપાલિકાની સેવાઓમાં જન્મ મરણના દાખલાઓ અને મિલકતવેરા સંબંધિત પ્રશ્નોને લઈ સરકાર પ્રજાના દ્વારે સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમમાં સ્થળ ઉપર જ પ્રશ્નોનો નિકાલ થતાં કેટલાક વડીલો અને મહિલાઓએ ઘર આંગણે જ મળતી આ સેવાઓ બદલ તંત્રનો આભાર માન્યો હતો। આ કાર્યક્રમમાં લીંબડી મામલતદાર એન.જે. સુમરા, નાયબ મામલતદાર હરપાલસિંહ ડોડિયા, નાયબ મામલતદાર આર.બી. પરમાર, નાયબ મામલતદાર પી.જી. દેસાઈ અને ધર્મિષ્ઠાબેન પટેલ, સુનિતાબેન રત્નોકર સહિતનો સ્ટાફ હાજર રહ્યા હતા। આ સાથે જ લીંબડી નગરપાલિકા ચીફ ઓફિસર સાગર રાડિયા, નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ તેમજ નગરપાલિકા સભ્ય દલસુખભાઈ ચૌહાણ, શાંતિલાલ ચૌહાણ, મહેન્દ્રસિંહ ઝાલા તેમજ કિશોરસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય વિભાગ તરફથી લીંબડી અર્બન હેલ્થ ઓફિસર ડૉક્ટર મિત પટેલ, ડૉક્ટર ચેતન આચાર્ય અને મનોજભાઈ ભટ્ટ સહિત લીંબડી આરોગ્ય ટીમ દ્વારા લોકોના આરોગ્ય અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।